સાબરમતી પોલીસનો સપાટો 1.09 લાખના મુદ્દામાલ સાથે 4 તસ્કરો જેલ ભેગા। અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા અને ગુનેગારોમાં પોલીસનો ખૌફ કાયમ રાખવા માટે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાહેબ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓનું સચોટ પરિણામ જોવા મળ્યું છે। સાબરમતી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી પ્રશંસનીય કામગીરી કરી છે। સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ PI YR વાઘેલા તથા PSI પાંડવ તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓ સિદ્ધાર્થ ઠાકોર, બીજું કલ્પેશ ઠાકોર, જય મેઘા, ત્રીજા ચોથા હર્ષ જાદવ। રિકવર કરેલ મુદ્દામાલ કુલ ₹1,09,000ની કિંમતની ચોરીનો માલ સામાન પોલીસે કબજે કર્યો છે। ગુનાની તપાસમાં ચોકસાઈ અને ઝડપ એ જ સાબરમતી પોલીસની ઓળખ બની છે। કમિશનર સાહેબની સૂચના મુજબ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડામવા માટે ટીમ સતત કાર્યરત છે। આ સફળતાથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે। ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે તસ્કરોને કડક સંદેશ આપ્યો છે કે ગુના કરતા બચશો નહીં। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।